હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? આજે મારી ડોટર નવા લુકમાં છે. તમને જોઈને કેવું લાગ્યું નવા લુકમાં ને જેન્સી? તો આજે અમે તમને મારા બ્લોગમાં જણાવી દઈએ છીએ કે અમે ગયા હતા પાટણ. તો પાટણ જઈને અમે શું શું કર્યું એ તમે મારા બ્લોગમાં આગળ જોઈ શકશો. તો મારા વિડીયોને કન્ટિન્યુ કરજો. થેન્ક યુ સો મચ. તો જોઈ શકો છો આ ડાયનોસોરનું છે અને આ ડાયનોસોર હાઉસ છે. એની અંદર બધા છોકરાઓ માટે સાયન્સનું બી બનાવેલું છે. તો આ અમે જઈ રહ્યા છીએ ફર્સ્ટ ફ્લોરથી અને ઉપર અમે અમારા ફેમિલી સાથે ગયા હતા. તો ફેમિલી સાથે ઉપર જતા હતા તો આ ડાયનોસોરનું નીચે જ બનાવેલું છે. બધા ફ્લોર પ્રમાણે અલગ અલગ બનાવ્યું છે. તો જોઈ શકો છો સાથે સાથે નાના બેબીનું બનાવેલું છે. એમને ડાયનોસોર અંદર નીકળે છે અને બહાર નીકળે એનો વોઇસ બી બનાવેલો છે. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ છે. આગળ કન્ટિન્યુ કરતા રહેજો મારા વિડીયોને અને જોતા રહેજો. તો આ બધું તમે જોઈ શકશો. પાટણમાં આવેલું છે અને નામ પણ છે. તમે ના જોયું હોય તો જોઈ આવજો એકવાર જરૂરથી. હું અને મારી ડોટર અને મારા હસબન્ડ અને મારા સાસ સસુર બી ગયા હતા. તો જોઈ શકો છો કે આ ડાયનોસોરનું નાના બેબીને તો બહુ જ ગમી ગયું છે અને નાના છોકરાઓને 1 થી 5 વર્ષના છોકરાઓને તો બહુ જ ગમે. એના વોઇસ, એના હલનચલન એ બધું બહુ જ ગમી ગયું. બાકી સાયન્સનું જે મોટા સ્ટાન્ડર્ડ પ્રમાણેના છે. તો આ બધા અવશેષો છે એને ફોટોગ્રાફી છે એ બધું જોઈ શકો છો. પેલું